નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરલી ગામના બ્રિજ પાસે નંદપુર ગ્રામ પંચાયતમાં વીસી અને પત્રકાર તરીકે કામ કરે છે. તેઓ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ઇકો ગાડી ચાલકે ટક્કર મારીને અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યો. જ્યારે રતનપુર સરપંચ તેમજ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે અકસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે. સંખેડા તાલુકાના નંદપુર ગામે વીસી તરીકે ફરજ બજાવે છે દીપકભાઈ હસમુખભાઈ બારિયા, ઉંમર 41 વર્ષ, રહે ચીપકોઈ, તાલુકો સંખેડા, તેમજ સી ન્યૂઝના પત્રકાર તરીકે કામ કરતો હતો. જ્યારે ખેડૂત પણ હતા. તેઓ તારીખ 18/4/2024ના રોજ હીરો હોન્ડા મોટરસાયકલ નંબર GJ06CE7063 રાયપુર વડિયા ગામે આવેલી જમીનમાં તુવર કાપવા માટેની કામગીરી હોય તે માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે કરાલી બ્રિજ પાસે ઇકો ગાડી નંબર GJ34B3577ના ચાલક મોટરસાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે દીપકભાઈ હસમુખભાઈ બારિયા બેભાન થઈ ગયા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા વડોદરા ખાતે સારવાર માટે લઈ ગયેલ ત્યારે વડોદરા SSG હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કરેલ. જ્યારે ઇકો ગાડી સંચાલક મનોજભાઈ પ્રાગજીભાઈ બારિયા, રહેવાસી નંદપુર, તાલુકો સંખેડા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતમાં મૃત્યુ પામનારના પિતા હસમુખભાઈ મુરજીભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ એક્સિડન્ટ કરનાર ઇકો સંચાલક સાથે જૂની અદાવત પણ હતી અને આડા સંબંધોના વેમને લઈને ઝઘડો પણ થયો હતો. જ્યારે સમગ્ર મામલામાં અકસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં સંખેડા તાલુકાના રતનપુરના સરપંચ મોતીભાઈ ભગાભાઈનો સીધો આક્ષેપ છે કે મારી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામગીરી કરે છે અને વીસી તરીકે કામગીરી કરતા કર્મચારીએ અગાઉ સરપંચને જાણ કરી હતી કે મારા ગામનો મનોજભાઈ મને હેરાન કરે છે. તે રજૂઆત મને કરતા સરપંચ તરીકે આઉટપોસ્ટના જમાદારને મેં પણ રજૂઆત કરી હતી. જ્યારે અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે એ ગંભીર ઘટના છે અને જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી છે અને દરેક સમાજના લોકોને આગળ આવવા માટે આહવાન કર્યું છે. ત્યારે અકસ્માત થયો નથી, અકસ્માત કરવામાં આવ્યો છે. જ્યારે જે ઘટના બની છે તેને અકસ્માતમાં ખપાવવામાં આવે છે તે ઘટના ખોટી છે, હત્યા કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. સિપાકોઈના બારિયા દીપકભાઈ હસમુખભાઈ મરનાર વ્યક્તિ પત્રકાર છે, પંચાયત VCRમાં કામ કરે છે અને 6-7 મહિના પહેલાં પણ મને કીધેલું કે મને અમારા ગામનો મનોજભાઈ મને હેરાનગતિ કરે છે મોતીભાઈ. તો મેં જમાદારને પણ વાત કરી, ભાઈ આ ખોટી રીતે આ વ્યક્તિને હેરાન કરે છે તેનું જોઈ લીધું. આ દીપકભાઈ ખેતરકામ માટે ગયેલા હોય તે ટાઈમે અને કોઈ જૂની અદાવત અગાઉ વર્ષ પહેલાં દીપકભાઈએ મનોજભાઈની પર ફરિયાદ પણ આપેલી છે, અરજી લીધેલી હતી. એના જામીન પણ લીધેલા છે. એની અદાવત રાખી એને ઇકો ગાડી એનો વીમો પણ નથી અને એને ગામમાંથી નીકળ્યો તે વખત ઘણા લોકોએ સાંભળેલું પણ છે કે આજે એને મારે પતાવી દેવાનો છે. ગાડીમાં એને લાકડી પણ નાખેલી છે અને આ દીપકભાઈ હસમુખ ખેતર જઈને ખેતર જતા હતા તે ટાઈમે કરાલી બ્રિજ પાસે મનોજભાઈ પરાગજીભાઈ ઈરાદાપૂર્વક ગાડી ઠોકી અને મારી નાખી અને એને બચવા માટે એને ગાડી એના ઝાડ જોડે ઠોકી દીધેલી છે અને ઠોકીને પછી એમના જ ગામનો બાઇક પર બેસાડીને નીકળી ગયેલો છે. તો મારે છોટાઉદેપુર SP સાહેબ, સંખેડા PI, PSI, SFF તમામને મારે હું કહેવા માગું છું અધિકારીઓને, જો આવા બનાવ બનતા રહેશે તો ઘણા એવા મર્ડરો થશે અને આ કોઈ એક્સિડન્ટ નથી, આ ઈરાદાપૂર્વક મારી નાખેલો છે. એટલે એની તપાસ થવી જોઈએ અને જે ખોટું કામ કર્યું છે એને સજા થવી જોઈએ અને એને આજીવન કારાવાસની સજા થવી જોઈએ એવી મારી માગ છે. આજે એના પરિવાર રખડી ગયા છે પણ આ જે થયું છે સંખેડા તાલુકામાં સિપાકોનો દીપકભાઈ હસમુખભાઈ બારિયાને થયું છે એટલે એને આપણે લડત લડવાની છે અને આપણે આ કલમોનો ઉમેરો કરવાનો છે. એટલે હું દરેક તમામ ભાઈ બહેનોને કહેવા માંગુ, જેને એ વાતો કરતો હતો તમામને આપણે પોલીસ સ્ટેશન અવશ્ય મારી જોડે રહો, કોઈની ધાક ધમકી બી વગર. અને હું તો SP સાહેબને કહેવા માંગુ છું, અમારે કોઈ અને હું પ્યોર ભાજપનો માણસ હોય અને હરસંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આ જો સંખેડા સિટીઓમાં અમદાવાદમાં બનાવ બનતા હોય, વડોદરામાં બનતા હોય, આ તો એક નાનો હરકો સંખેડા તાલુકામાં બનાવ બન્યો છે, કાલે બીજા ગામમાં બનશે, બીજા ઘેર બનશે. એટલે આનો સાહેબ વરઘોડો કાઢવો પડશે અને એને આજીવન સજા થાય કારાવાસની એવી અમારી માગ છે. ગઈ તારીખ 18/4/2025ના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ. ઇકો ચાલક અને બાઇક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો, એની 18 તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા. એ મરણ જનારના પરિવારજનો દ્વારા
જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે, જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે. આરોપીને પકડવામાં આવ્યો કે નથી આવ્યો? ના, આરોપીની તપાસ ચાલુ છે. હજી શું નામ? મારું નામ PI JD પંડ્યા, સંખેડા પોલીસ સ્ટેશન. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.